चलो मित्रों, આજનો અર્ધગ્રહણ ફકરો। એક સ્ત્રી બજારમાંથી સુંદર મજાની દીવડી લાવી। ઘર પહોંચી તો અંધારું હતું, આથી એણે દીવડીમાં વાટકી મૂકી દીવો પ્રગટાવ્યો। ઘરમાં અજવાળું અજવાળું થઈ ગયું, આથી દીવાને અભિમાન થયું। તે બોલ્યો, મારો પ્રકાશ તો સૂર્યથી વધારે છે। ત્યાં તો અચાનક પવન ફૂંકાયો અને દીવો ઓલવાઈ ગયો। હવે ચારે બાજુ અંધકાર થઈ ગયો, આથી દીવો શરમાઈ ગયો। ત્યાં કોઈએ આવીને દીવો પ્રગટાવ્યો। હવે દીવો શાંતિથી પ્રકાશ આપતો રહ્યો। થોડી વારે બોલ્યો, ક્યાં સૂર્ય અને ક્યાં હું? મને તો પવન પણ ઓલવી શકે છે, મને તો ફરી સળગાવવો પડે છે। સૂર્ય તો ઓલવાતો જ નથી, પછી ફરી સળગાવવાની વાત જ ક્યાં? ને તે ચૂપચાપ શાંતિથી પ્રકાશ પાથરતો રહ્યો। ચલો હવે પ્રશ્નોના જવાબ આપીએ। દીવાને શા માટે અભિમાન થયું? બીજો પ્રશ્ન છે, દીવાનું અભિમાન પવને ઉતાર્યું। વાક્ય સાચું છે કે ખોટું તે કહો। ત્રીજો પ્રશ્ન, દીવો શાથી લજવાયો? ચોથો પ્રશ્ન, દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે? અને પાંચમો અને છેલ્લો, વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે? આભાર।